દરિયા કિનારાના પ્રવાસન સ્થળો અને વિવિધ બીચને ઉજાગર કરવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તારીખ 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયા કિનારે 2 દિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન થયું છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સુવાલી બીચનો પ્રવાસન તરીકે વિકાસ થાય અને સ્થાનિકોને રોજીરોટી મળે તે હેતુથી આયોજિત બીચ ફેસ્ટિવલમાં તારીખ 24મીએ લોક ગાયક કીર્તિદાન ગઢવી ડાયરામાં સુરતીઓને ડોલાવશે। 2 દિવસ દરમિયાન ઊંટ, ઘોડેસવારી, ક્રાફ્ટ સ્ટોલ, ફ્રૂટ કોર્ટ, ફોટો કોર્નર અને વિવિધ સ્પોટ જેવા વિશેષ આકર્ષકો રહેશે। ગૃહમંત્રીએ ઉમેરે છે કે આ બીચના વિકાસ માટે 48 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનાથી બીચનું આખું રૂપ બદલાઈ જશે। વિવિધ પ્રકારની પ્રવાસીઓ માટે સગવડ ઊભી કરાશે। સુવાલી બીચનો 3 વર્ષમાં 3 તબક્કામાં વિકાસ થશે। ગેસ્ટ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે। સુરત સિટીથી સામાન્ય લોકો બીચ સુધી જઈ શકે તે માટે અડાજણ બસ સ્ટેન્ડથી બપોરે 1 બસની સુવિધા પણ આપવામાં આવશે, જે રાત્રે પરત આવશે। જરૂર પડશે તો બસની સંખ્યા વધારાશે। આ બસ સેવા બાદમાં કાયમી રહેશે। સુવાલી બીચ પર દર વર્ષે ડૂબી જવાથી મૃત્યુની ઘટનાઓ પણ બને છે। એ બાબતે મંત્રીએ લોકોને દરિયામાં નહાવાનું કે ખોટા સ્ટન્ટ ન કરવા અપીલ કરી છે। આ ઉપરાંત સલામતી ખાતર ફાયર બ્રિગેડ અને પોલીસ જવાનો પણ તૈનાત રહેશે। જે ડુમસ જે વિકલ્પ હતો તેની સાથે સાથે સુવાલી બીચને ડેવલપમેન્ટની ઝડપથી ગતિ આગળ વધારવાની કામગીરી હાથ ધરાઈ છે। હું સર્વપ્રથમ તો માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું। તેમના આ સતત પ્રયાસથી આ વિસ્તારમાં અનેક ડેવલપમેન્ટની કામગીરી આ વર્ષે બી બજેટમાં ફાળવણી કરવામાં આવી છે। આ વર્ષે 24 અને 25મી ફેબ્રુઆરી સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાઓ પર જે પ્રકારે બીચ ફેસ્ટિવલોનું આયોજન થાય છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો ત્યાં સુવાલીનો જે બીચ છે ત્યાં વિવિધ પ્રકારની રમતગમત, સાહિત્ય, ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં